નમસ્કાર. જરા વિચારો, રોજિંદા રસોડાના ફ્રિજથી લઈને ડીપ સ્પેસના ક્વોન્ટમ કૂલર સુધી આપણે ભૌતિકશાસ્ત્રના નિયમોને કઈ હદે મચડીને ઠંડક ઊભી કરીએ છીએ એ ખરેખર અદ્ભુત છે. તો ચાલો કૂલિંગ પાછળના આ જટિલ પણ અત્યંત રસપ્રદ વિજ્ઞાનમાં ડૂબકી લગાડીએ. આજના આપણા આ સેશનમાં આપણે 5 મુખ્ય પડાવો પરથી પસાર થઈશું. પહેલા કૂલિંગનું મૂળ વિજ્ઞાન સમજીશું. પછી આપણા રસોડામાં વપરાતા ફ્રિજની ડિઝાઇન પર નજર કરીશું. ત્યારબાદ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પેલી ઐતિહાસિક અને અનોખી રેફ્રિજરેટરની શોધની વાત કરીશું. ત્યાંથી આગળ વધીને થર્મોઇલેક્ટ્રિક, સોલિડ સ્ટેટ કૂલિંગ અને છેલ્લે અવકાશમાં વપરાતી પલ્સ ટ્યુબ્સ વિશે જાણીશું. સામાન્ય વેપર કમ્પ્રેશનથી લઈને ભવિષ્યની ફરતા ભાગો વિનાની એટલે કે નો મૂવિંગ પાર્ટ્સવાળી ટેકનોલોજી સુધીની આ એક જોરદાર યાત્રા રહેવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ કૂલિંગના વિજ્ઞાન અને હીટ ટ્રાન્સફર વિશે. હવે અહીં એક બહુ મોટો ગેરખ્યાલ છે. રેફ્રિજરેશન એટલે કોઈ જગ્યામાં ઠંડક ઉમેરવી એવો બિલકુલ નથી. વાસ્તવમાં તે એક બંધ જગ્યામાંથી ગરમીને ખેંચી કાઢવા અને તેને રેફ્રિજરન્ટ નામના ફરતા પ્રવાહી માધ્યમ દ્વારા બીજી જગ્યાએ ધકેલી દેવાની ગેમ છે. અહીં આ સામાન્ય વેપર કમ્પ્રેશન સિસ્ટમની રચના જુઓ. આખી પ્રક્રિયા સમજવી એકદમ સરળ છે. આમાં 4 મુખ્ય ખેલાડીઓ છે જે આ જાદુ કરે છે: ઇવેપોરેટર, કમ્પ્રેસર, કન્ડેન્સર અને એક્સપાન્શન વોલ્વ. બસ આ 4 યાંત્રિક ભાગો એકબીજા સાથે સતત કામ કરીને આખી સિસ્ટમ ચલાવે છે. તો આ 4 તબક્કાઓ કામ કેવી રીતે કરે છે? ચલો ડીકોડ કરીએ. પહેલું, ઇવેપોરેટરમાં રહેલું નીચા દબાણવાળું પ્રવાહી આસપાસની ગરમીને ચૂસી લે છે અને ઉકળીને વરાળ બની જાય છે. પછી કમ્પ્રેસર આ વરાળને જોરદાર રીતે દબાવે છે જેથી તેનું તાપમાન અને દબાણ એકદમ હાઈ થઈ જાય છે. ત્રીજા સ્ટેપમાં કન્ડેન્સર આ સખત ગરમીને સીધી બહાર વાતાવરણમાં ફેંકે છે જેથી વરાળ ફરીથી ઠંડી પડીને પ્રવાહી બની જાય. અને છેલ્લે એક્સપાન્શન વોલ્વ એ દબાણને અચાનક એટલું બધું ઘટાડી દે છે કે પ્રવાહી ફરીથી એકદમ ચિલ્ડ થઈ જાય અને આખું ચક્ર ફરીથી શરૂ થાય. સિમ્પલ ખરું ને? આખી આ રામાયણને વિજ્ઞાનની ભાષામાં વેપર કમ્પ્રેશન સાયકલ કહેવાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આમાં વપરાતા રસાયણો એટલે કે રેફ્રિજરેન્ટ્સમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. પેલા શરૂઆતના દિવસો યાદ છે ત્યારે અત્યંત ઝેરી ગેસ અને ઓઝોન સ્તરને ખાડા પાડતા ફ્રીઓનનો ઉપયોગ થતો હતો. પછી આપણે HFCs એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ લાવ્યા. પણ હવે આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે R744 જેવા પર્યાવરણને અનુકૂળ અને વધુ સુરક્ષિત વિકલ્પો અપનાવી રહ્યા છે. આ એક બહુ જ સારો શિફ્ટ છે. હવે અંદરના મિકેનિઝમથી બહારની ડિઝાઇન તરફ આવીએ. રસોડાના રેફ્રિજરેટરની ડિઝાઇન વિશે વાત કરીએ. વર્લપૂલ જેવી મોટી બ્રાન્ડ્સ આ અતિ જટિલ વેપર કમ્પ્રેશન ટેકનોલોજીને આપણા ઘરો માટે કેવી સ્માર્ટ અને સુંદર રીતે પેકેજ કરે છે તે જોવું ખરેખર રોમાંચક છે. આપણી પાસે બજારમાં કેટલા વ્યવહારુ લેઆઉટ ઉપલબ્ધ છે એની જરા સરખામણી કરીએ. ફ્રેન્ચ ડોર ડિઝાઇનમાં ઉપર 2 દરવાજા હોય છે જે મોટી વાનગીઓ કે પ્લેટર્સ મૂકવા માટે એકદમ મસ્ત પહોળી જગ્યા આપે છે. જ્યારે સાઇડ બાય સાઇડ ડિઝાઇનમાં સ્ટોરેજ ઊભું હોય છે. સાંકડા રસોડા માટે આ બેસ્ટ છે કારણ કે દરવાજા ખોલવા માટે બહુ ઓછી જગ્યા જોઈએ. અને છેલ્લે ટોપ અથવા બોટમ ફ્રીઝર. આ આપણો ક્લાસિક એકદમ સરળ અને કિફાયતી વિકલ્પ છે જે વર્ષોથી હિટ રહ્યો છે. આ સિવાય ફ્રિજને ગોઠવવાના વિકલ્પો પણ એટલા જ અગત્યના છે. ફ્રી સ્ટેન્ડિંગ મોડલ્સ તો ગમે ત્યાં આસાનીથી મૂકી શકાય છે. બિલ્ટ ઇન મોડલ્સ દિવાલ કે કેબિનેટ સાથે ભળી જઈને એક સળંગ આધુનિક લુક આપે છે. અને પેલી કાઉન્ટર ડેપ્થ ડિઝાઇન જે બરાબર 24 ઇંચ ઊંડી હોય છે એમાં થોડી સંગ્રહ ક્ષમતા જતી કરવી પડે પણ રસોડામાં કોઈપણ મોટા તોડફોડ વગર સીધો પ્રીમિયમ બિલ્ટ ઇન લુક મળી જાય છે. ખરેખર સ્માર્ટ ચોઇસ. ઓકે, હવે થોડા ઇતિહાસમાં જઈએ. આઇન્સ્ટાઈનની રેફ્રિજરેટરની શોધ. 1920ના દાયકામાં બર્લિનમાં યાંત્રિક કમ્પ્રેશનના લીકેજ અને ઝેરી ગેસને કારણે એક પરિવારનું બહુ દુઃખદ મૃત્યુ થયું હતું. આ હૃદયદ્રાવક ઘટનાએ 2 તેજસ્વી મગજ આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને લિયો સિલાર્ડને હચમચાવી દીધા અને તેમણે નક્કી કર્યું કે ફરતા ભાગો વિનાનો કોઈ વધુ સુરક્ષિત વિકલ્પ શોધવો જ પડશે. આ પ્રોજેક્ટની ટાઇમલાઇન બહુ જ રસપ્રદ છે. 1926માં બંને સાથે કામ કરવાનું શરૂ કર્યું અને 1930માં તો તેમને US પેટન્ટ પણ મળી ગઈ. પણ આમાં સૌથી મોટું સરપ્રાઇઝ શું છે ખબર છે?
વર્ષ 2008માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ગ્રામીણ વિસ્તારો માટે જ્યાં વીજળી નથી હોતી ત્યાં કુલિંગ વિકલ્પ તરીકે આ જ ઐતિહાસિક ડિઝાઇનને ફરીથી જીવંત કરી. ખરેખર આઈડિયા ક્યારેય મરતા નથી. હવે આઇન્સ્ટાઈનની ડિઝાઇન પાછળનું વિજ્ઞાન જુઓ. એ એકદમ જીનિયસ. આ એક 3 ફ્લુઇડ એબ્ઝોર્પ્શન સિસ્ટમ છે. તેમાં ફક્ત 3 જ પ્રવાહી વપરાય છે: પાણી, એમોનિયા અને બ્યુટેન. આ સિસ્ટમ આખી એક સમાન દબાણ પર કામ કરે છે અને એમાં પેલા ઇલેક્ટ્રિકલ કમ્પ્રેસરની તો કોઈ જરૂર જ નથી પડતી. તે માત્ર ગરમીના સ્ત્રોતથી ચાલે છે. વિચારો, વીજળી વગર માત્ર ગરમી આપીને ઠંડક મેળવવી. ભૌતિકશાસ્ત્રની આ એક બહુ જ મોટી સિદ્ધિ છે. તો ચાલો પાછા આધુનિક સમયમાં આવી જઈએ. વાત કરીએ થર્મો ઇલેક્ટ્રિક સોલિડ સ્ટેટ કુલિંગની. આઇન્સ્ટાઈનની શોધની જેમ જ આજના સમયની આ ટેકનોલોજીમાં પણ કોઈ જ ફરતા ભાગો હોતા નથી. તેને પેલ્ટિયર અસર કહેવાય છે, જેનો ઉપયોગ ખૂબ જ વિશિષ્ટ અને સેન્સિટિવ કાર્યો માટે થાય છે. આ પેલ્ટિયર થર્મોઇલેક્ટ્રિક કુલર્સના ફાયદાઓ સાંભળીને કોઈ પણ દંગ રહી જાય. શૂન્ય ફરતા ભાગો, બિલકુલ અવાજ વિનાનું, એકદમ સાયલેન્ટ ઓપરેશન અને જોખમી ગેસ તો છે જ નહીં. આ ડિવાઇસ એટલા કોમ્પેક્ટ હોય છે કે મેડિકલ લેબોરેટરીમાં બેન્ચટોપ સાધનો અને લોકલાઇઝ્ડ સ્પોટ કુલિંગ માટે આનાથી બેસ્ટ કંઈ જ નથી. અને ચોકસાઈ, તેઓ તાપમાનને 0.1 ડિગ્રી સેલ્સિયસની ચોકસાઈથી મેન્ટેન કરી શકે છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે આ લેવલની ચોકસાઈ એકદમ ગેમ ચેન્જર છે. અને હવે સૌથી આત્યંતિક એક્સ્ટ્રીમ ઠંડક તરફ પ્રયાણ કરીએ. અવકાશમાં વપરાતી પલ્સ ટ્યુબ્સ. 1980ના દાયકામાં થયેલી થર્મો એક્વેસ્ટિક શોધોએ ડીપ સ્પેસમાં ઠંડક માટેના નવા જ દરવાજા ખોલી નાખ્યા છે. ત્યાં તાપમાન એટલું બધું નીચું હોય છે કે ભલભલી ટેકનોલોજીની અસલી કસોટી થઈ જાય છે. જરા આપણા ઘરગથ્થુ ફ્રિજ અને આ ક્વોન્ટમ કુલિંગની સરખામણી તો કરો. સામાન્ય રેફ્રિજરેટર ફરતા કમ્પ્રેસર અને HFC ગેસનો ઉપયોગ કરે છે. પણ બીજી બાજુ આ પલ્સ ટ્યુબ રેફ્રિજરેટર જુઓ. તે હિલિયમ ગેસમાં દબાણના ફેરફારોનો ઉપયોગ કરીને ક્વોન્ટમ સર્કિટ્સને છેક 1.2 કેલ્વિન જેટલા અતિશય નીચા તાપમાને ઠંડા કરી દે છે. આ ખરેખર અકલ્પનીય છે. આ પલ્સ ટ્યુબ કામ કેવી રીતે કરે છે એનું મિકેનિઝમ ખરેખર મગજ ફેરવી નાખે એવું છે. તેમાં ગેસને ઉચ્ચ હીટ કેપેસિટીવાળા એક રીજનરેટર દ્વારા આગળ પાછળ ધકેલવામાં આવે છે. આખી પ્રોસેસ એડિયાબેટિક હોય છે, એટલે કે બહારની ગરમી અંદર નહીં અને અંદરની ગરમી બહાર નહીં. તેનાથી તાપમાનમાં ધરકમ ઘટાડો થાય છે. અને સૌથી કમાલની વાત એ છે કે કોલ્ડ હેડમાં કોઈપણ પ્રકારના યાંત્રિક ફરતા ભાગો કે વાઇબ્રેશન વગર આ બધું જ શક્ય બને છે. હવે વાઇબ્રેશન ફ્રી ટેકનોલોજી શા માટે જરૂરી છે? જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને જ લઈ લો. ડીપ સ્પેસમાં જ્યાં જઈને ક્રાયોજેન્સ ફરીથી ભરવા અશક્ય છે, ત્યાં આ પલ્સ ટ્યુબ્સ જ એકમાત્ર સચોટ રસ્તો છે. આ ઉપરાંત અટાકામાં કોસ્મોલોજી ટેલિસ્કોપ, સેમિકન્ડક્ટર બનાવતા અતિઆધુનિક કારખાનાઓ અને ભવિષ્યમાં મંગળ ગ્રહ પર ઓક્સિજનને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાના જે પ્રોજેક્ટ્સ છે, એ બધામાં પણ આ જ ટેકનોલોજી કામ લાગવાની છે. તો છેલ્લે આ બધી વાતો આપણને એક બહુ મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે. જેમ જેમ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ વધારતા રેફ્રિજરન્ટ્સથી દૂર જઈ રહી છે, શું ભવિષ્યમાં આપણી કુલિંગ ટેકનોલોજી ફરી પાછી પેલા આઇન્સ્ટાઈનના ઇકો ફ્રેન્ડલી, નો મૂવિંગ પાર્ટ્સવાળા મૂળ કન્સેપ્ટ તરફ પાછી ફરશે? રસોડાના યાંત્રિક કમ્પ્રેશનથી લઈને ડીપ સ્પેસના સોલિડ સ્ટેટ ફિઝિક્સ સુધીની આ સફર બતાવે છે કે વિજ્ઞાન ક્યારે અટકતું નથી. આ રસપ્રદ યાત્રામાં સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી નવા વિચારોના બીજ રોપવામાં અને ભવિષ્યની ટેકનોલોજી વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જગાવવામાં ચોક્કસ મદદરૂપ થશે.